તો વિનાશક સ્થિતિ ક્યાં છે, ક્યાં થઈ રહ્યો છે કુદરતનો પ્રચંડ પ્રહાર, તેની તમામ વિગતો આપને બતાવીએ તો મહત્વપૂર્ણ અપડેટ સાથે, અને અપડેટ છે દેશ સંબંધિત. તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારે વરસાદી વિરામ ચોક્કસ છે, પણ ઉત્તર ભારતમાં ખાસ તો જે પહાડી રાજ્યો છે ત્યાં જબરદસ્ત આ વરસાદનો મારો છે. અને હજી એલર્ટ ઉત્તર પ્રદેશથી ઓડિશા સુધીના રાજ્યો માટે આઈએમડી દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે વરસાદની શક્યતાઓ વધુ વધી છે. ઉત્તર પ્રદેશના 24 જિલ્લા જ્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે. પર્વતીય રાજ્યો છે, તેમાં હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર, આ તમામ જે જિલ્લાઓ કે રાજ્યો છે એ તમામ જગ્યા પર ભારે વરસાદ અને ભારે વરસાદની સાથે ભૂસ્ખલનની, લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ બની શકે છે, કારણ કે વાતાવરણ એ હદે બગડી શકે. તો આ તમામ રાજ્યોમાં ત્યાં દરેક રીતે એ સાચવવાની જરૂરિયાત છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તરમાં પણ થઈ શકે છે અતિ ભારે વરસાદ. તો આ સ્થિતિની ઓવરઓલ આપણે વાત કરીએ કે કઈ રીતે ક્યાં કેવો વરસાદ થવાનો છે. અતિ ભારે વરસાદ છે તો ક્યાંક આ એલર્ટ અપાયું છે,